બસ મિત્રો હમણાં 4:20 થઈ છે અને બસ આપણે રેડી થઈ ગયા છીએ અને આજે આપણને કૃપા અને મમ્મી માટે મહેંદી રંગાવવા માટે જવાની છે. તો બસ મેં તો મારો મસ્ત લેપટોપ બેગ કેમેરા બેગ લઈ લીધો છે, પ્લસ આપણે આ એક્સટેન્શન પણ લીધો છે કે આપણને ચાર્જિંગની કે એની કાંઈક જરૂર પડે તો. બાકી અહીંયા તો આપણા કોમ્પ્યુટર બિચારા એમ નેમ પડ્યા છે. હમણાં આપણે ટાઈમ મળતો નથી બહુ કે આપણે વિડીયો એડિટિંગ ને બધું કરી શકીએ. મહેંદીવાળા મેડમને તો આપણને બહુ વહેલો ટાઈમ કીધો તો 3-3:30 વાગ્યાનો, પછી એમને કીધું કે 4 વાગ્યા સુધી આવી જઈએ. હવે 4:30 સુધી આપણે એમને કીધું છે કે ભાઈ 4:30 સુધી આપણે ઓલમોસ્ટ પહોંચી આવશું. અને બસ કૃપા પણ આવી ગઈ છે. ડાન્સ ક્લાસ તો કે ફોર્મન અને ફોટો ચોટાડી જો એમ મયું. હા, વર્ષો પહેલાનો ફોટો છે, મને યાદ નથી તો અહીંયા ફોટો સ્ટેપલર છે. પણ હમણાં શું છે ઈ પછી કાલે દેજે. સર ને 4 દિવસ થયા હું કહું છું રોજ. અરે વાંધો નહીં, હવે સર ક્યાં ભાગી તારી સાઈન કાઢે ને. અરે વાંધો નહીં, આજે છડે કૃપા મોડો થીંદો યાર. અરે યાર આઉટ એડિટિંગ ધીસ. અરે હું મહેંદી વારે જો મેસેજ ને આવ્યો કે ક્યાં પહોંચ્યા તો કોના સ્ટેપલર હે નાય નીચે થી પપ્પા કના સાઈન તો કાઢી શકે. હા, સાઈન ગાડી में नहीं થઈ શકે. ના ઈ કાઢ દે તું આડા મોકે મો થેલે મે ભરા. તો હમણાં છે ને કાંઈ ખબર જ નથી પડતી કે કેમ કામ બધા પૂરા કરશું અને ક્યારે બધું થશે. એટલી દોડાદોડી છે કે જેની કોઈ સીમા નથી. સગાઈમાં આ હાલત છે તો લગ્નમાં તો શું હાલત થશે ભગવાન જાણે. આપણે સગાઈ પૂરી થશે ને ત્યારથી જ આપણે લગ્નની તૈયારી કરશું, ત્યારે આપણે માંડ આપણા નવડા મળશે. તો બસ હવે જોઈએ નીચે શું છે. મમ્મી નીચે તો કોઈ છે જ નહીં. મમ્મી બાથરૂમમાં લાગે છે. કેટલી વાર આ યાર. હે હાલો તો મમ્મી ફૂલ તૈયાર છે. તૈયાર ને ફૂલ? હા તો હાલો જલ્દી કરો ને. પપ્પા બસ જાય છે હવે ઓફિસે. એમના પણ ફૂલ કામની દોડાદોડી છે બધો. તો બસ હાલો હવે આ બધો રાખીએ આપણે ગાડીમાં. ત્યાં સુધી કૃપા માંડ આવશે અને 4:30 વાગે આપણે મહેંદી રંગાવા જાય છીએ. એક જણાને 1.5 થી 2 કલાક લાગશે. એટલે 4:30 થી 6 7 વાગ્યા સુધી પણ જો બધું મહેંદીનો કામ પૂરો થાય ને તો બેસ્ટ. યસ ગાઈસ, ફાઇનલી ગમે એમ કરીને આવી ગયા છીએ હાથમાં મહેંદી રંગાવવા માટે. કારણ કે મહેંદી મુકાશે ને પછી તો આપણે કાંઈ કામ નહીં કરી શકીએ. હજી તો મારી ડાન્સ પ્રેક્ટિસ પણ બાકી છે ને મને કાંઈ જ સૂઝ નથી પડતી કે હું શું કરું. દીપ અહીંયા રસ્તાઓ ગોતે છે ને શું કરે છે. રસ્તો અહીંયા સામે ઘર બતાવે છે પણ હવે ગૂગલ મેપે ગોટે અહીંયા શેરી તો અહીંયા તો પૂરો થઈ ગયો રસ્તો. તો બસ મિત્રો હમણાં 6:45 વાગ્યા છે અને કૃપા અને મમ્મીની મહેંદી રંગાવવા માટે આપણે આવ્યા છીએ. અને બસ અંદર કંઈક આવા સીન છે. કૃપાની તો અડધી ખન થઈ પણ ગઈ. યસ, આગળની આ આખી થઈ ગઈ. અહીંયા પણ ઓલમોસ્ટ પૂરો થવા આવ્યો. નાઈસ. આ મોર ને આ છે ને મોર છે અને આ જે છે ને હવેલી, આ શું કહેવાય કાઇન્ડ. યસ ઈ બહુ મને જોરદાર લાગે છે. આ બેનો બહુ જ. અને આમાં જે આ ઝાડમાં આખા કર્યા છે ને એના કારણે યસ ઈ બહુ પરફેક્ટ લાગે છે. આ બે હાથી પણ મસ્ત લાગે છે. અહીંયા પછી લોટસ છે. યસ, હજી અહીંયા હજી આખો ભરાશે આ ટાઈપનો મે બી. નીચે અહીંયા બહુ મસ્ત મોટા ફિગર છે ને બહુ મસ્ત લાગે. યસ, પ્લસ હજી આપણો હેશટેગ કે એવો કાંઈ પણ હજી લખાશે. હવે હેશટેગ કે એવો કાંઈ તો આપણે બનાવ્યો નથી. બસ હવે મમ્મી અહીંયા બેઠી છે, કૃપાની અહીંયા મહેંદી ચાલુ છે અને આપણી એડિટિંગ ચાલુ હવે આપણે કરીએ તો સમયનો થોડોક સદુપયોગ થાય. બસ 7:30-8 વાગે મને ફોટોગ્રાફરને પણ મળવા જવાનું છે. એની વચ્ચે આ બધું છે. 8 વાગે કૃપાનો ડાન્સ ક્લાસ છે એટલે મેસ કેટલો હાલે છે ને એ તમે જોઈ શકો છો. બસ બાકી અહીંયા આપણો ચાર્જર ને આ બધું ચાલુ છે. આની પણ જરૂર પડશે. માઉસ પણ હું લઈ આવ્યો છું કે એડિટિંગમાં જરાક આપણું કામ ફાસ્ટ થાય. કૃપાની તો મહેંદી હજી બાકી છે ને? ના, આ ડન. એટલે હવે અહીંયા ટોપસા ને એ બધું આવશે. એટલે હમણાં વાર લાગશે પાછળ. ઓ માય ગોડ યાર, તો ક્યારે મેળ પડશે ભાઈ યાર. ડાન્સ ક્લાસ શરૂ કરી તો હજી કેટલી વાર લાગશે? જરાક નીચું કઈ કર. હા હવે એના ભાઈ ટી-શર્ટ આમ કર હવે. ને બસ આપણા માટે આંટીએ વડાપાઉં મંગાવ્યા છે. યાર શું મહેંદી લાગે તો હવે વડાપાઉં તું કેમ ઈ બાજુ મહેંદી એવી લાગે છે જાણે ફોટો ઉપરથી આમ કોપી પેસ્ટ કરી નાખ્યું હોય ને એવું યસ, લાગે. ઝેરોક્સ કરી નાખી છે. બહુ મસ્ત, બહુ જ. એમ નહીં તો બસ હવે આનું શું કરશું? કેમ ખાઈશ? હા કાઈ ન યાર, ખાઈશ? બટકો ભર ખાઈ લઈશ. બસ ઓમ કૃપા બહુ હોશિયારી મારતી હોય ને તો હવે જોઈએ કે હું ખવડાવું. પેલા આમ ખાઈ દીધો પોય તું. તો બસ એક ટાઈમે કૃપા હોશિયારી મારતી ને કે હું તારા હાથનો નહીં ખાઉં ને આમ નહીં ખાઉં ને. તો હવે જો આવ્યા છે બેન. તું યાર
બહુ હોશિયારી મારીને તો આવો જ થાય. હવે નાખી દઉં સોસ બોસ મિક્સ કરીને ખવડાવું. મગજ ખાવાનું. તો બસ હવે હું જાઉં છું ફોટોગ્રાફરને મળવા માટે. અને હમણાં તો યાર લાઈફ શું દોડા દોડીને થાય છે ભાઈ, જેની કોઈ સીમા નથી. ખબર પડી ગઈ આપણને કે ભાઈ લગ્નને જે થવાના હોય ને ત્યારે દોડા દોડીની કોઈ સીમા ન હોય. તો બસ મિત્રો ફોટોગ્રાફરને મળી લીધો અને બધું આપણો ડીલ ફાઇનલ થઈ ગઈ. અને હવે આપણે જઈએ છીએ સૌથી પહેલાં પેટ્રોલ ને એ બધો પુરાવા. તમને ગાડીમાં લો ફ્યુલ છે અને કૃપા ડાન્સ ક્લાસમાં છે તો હવે એને પણ આપણે એવો હોય તો તેડતા આવીએ. એઝ ઓફ નાઉ હમણાં 8:47 થઈ છે અને હવે યાર બહુ લેટ થશે. મમ્મી ત્યાં મહેંદી રંગાવે છે, કૃપા ડાન્સ ક્લાસમાં છે, પપ્પા ઘરે આવી ગયા હશે જમવાનું કે એનો પણ હજી કાંઈ ઠેકાણો નથી. અને બસ હમણાં આપણે વડાપાઉં ખાધો થોડીક વાર પહેલાં. અહીંયા આપણે મહેંદીવાળા આંટીએ એ બચી ગયો. 2, 3, 4. Camera roll. 1, 2 tap. 1, 2. Camera roll. Tap. 2. તો બસ મિત્રો બેન ડાન્સ ક્લાસમાંથી આવી ગયા છે પાછા. શું ડાન્સ છે યાર, મારો ડાન્સ જોઈને તમે બધા કેવો હતો ડાન્સ? ડાન્સ સારો હતો, મતલબ 9 ને હમણાં 22 થઈ છે. ડાન્સ તો સારો છે. મને અહીંયા ડાન્સ ક્લાસના સ્પીકર ગમે, આમ બાકી બધું તો જોરદાર. લાઇટિંગ ને બહુ મસ્ત છે યાર, બહુ મસ્ત છે. મને ઈચ્છા થઈ ગઈ કે યાર આપણે આવું કંઈક કરીએ. અને હાલો હવે જઈ, મમ્મી નકા કંટાળી જશે કે ભાઈ કેટલી વાર હોય. તમે તો જ્યાં જાઓ છો માં ચોટી રહ્યો દો, પાછા આવવાનું નામ નથી લેતા. મહેંદી વાળા આંટી ને ઈ બધા પણ એવો થતા હશે કે ભાઈ હવે હાલો તો અમે ફ્રી થાય જમવા ભેગા થાય યાર. બિચારા ખરેખર લાઈફ આ દીપની સગાઈમાં આવડી લાઈફ હું કરું છું. મારા લગન હશે તો કેટલું હશે? તારા લગન એના પેલા અહીંયા અમારા લગન હશે ત્યારે શું કેટલી દોડા દોડી તારા થશે. લગન તો હવે છોકરી તું થોડી ને છો કે તને કપડા લઈ દેવાના હોય. તોય ભાઈ તોય વાર તો હા લાગશે. હાલ મમ્મી ફોન કરે. મિત્રો હમણાં વાગા છે રાતના 11:41 અને હવે હવે ઘરે અમે જઈએ છીએ ને લિટરલી ભૂખ પણ બહુ જ લાગી છે, બહુ મતલબ બહુ જ. અરે યાર મેં સીટ બેલ્ટ નથી પહેર્યો ને એટલે હવે ભલે વાગે છે, સીટ બેલ્ટ પહેરાશે પણ નહીં હવે સીટ બેલ્ટ પહેરવા બેસીસ ને તો સીટ બેલ્ટ ખરાબ થઈ જશે મહેંદી યાર. બેંદી એવો થઈ જશે. પણ મહેંદી અહીંયા અમે છે ને દીપનો મસ્ત શું લખાયો છે હેશટેગ એ આગળ હેશટેગ ન કર્યા. અરે ઈ વાંધો નહીં હવે યાદ હેશટેગ છે. ભૂલી તો ગયા. બસ બહુ એટલે બહુ જ આમ અમે કેટલા હું રસ્તો બસતો અહીંયા ભૂલીને જાઉં સારો. અને હજી તો આપણને સીધો જ જવાનો છે. તો અમે આઈ થિંક 5 વાગે આવ્યા છીએ અને હમણાં 11:15 વાગ્યા છે એટલે તમે યાર, કાઉન્ટિંગ time કરી લો. કેટલો હાલ્યો ગયો નહીં? પેલા મહેંદી બહુ આમ ટાઈમ કન્ઝ્યુમિંગ વસ્તુ છે યાર, બહુ. નથી? ક્યારે ન રંગાવ્યો. હું તો હવે ડાયરેક્ટ આ દીપના લગનમાં અને પછી ડાયરેક્ટ મારી સગાઈ લગનમાં રંગાવશું. વચમાં આપણે રંગાવી જ નથી, નકર આટલી રંગાવી દેવાની 2 મિનિટમાં થઈ જાય. 2 મિનિટમાં તો ન થાય પણ હું મેળામાં ને બેઠા હોય ને ઈ સારું, આમ ડાયરેક્ટ છાપથી આમ પ્રિન્ટ કરતા જ આવે. મને તો છાપ ઈ વસ્તુ અલગ છે યાર. મને એમાં ઈ વસ્તુ readymade જરાક- છાપ પછી આપણે ગમે ન ગમે. મતલબ આમાં એમનો આર્ટ બહુ એટલે બહુ જ મસ્ત છે. બહુ જ. એટલી એમણે મસ્ત કરી છે, એટલી એમને મસ્ત છેકું કરી આમ છે. ભૂલ કરી તો આમ હા. લૂછવો નથી પડ્યો અમને એકવાર. મને આજ સુધીની આ Best આઈ થિંક મહેંદી, હા બેસ્ટ best આપણે કહી મહેંદી. શકીએ. ને ભુજમાં બેસ્ટ છે આપણી. અરે ભાઈ રસ્તા બસતા હું ખોટા ન હા, ચડી ઈ જાઉં. જાય, ઈ જાય. યસ પ્રમુખ રસ્તો સ્વામી તો ઈ નગર જ છે. હા એ સુગંધ થઈ ગઈ છે આખી ગાડીમાં નીલગીરીની. આ નીલગીરી છે. ઓકે પેલા મને મહેંદીની સુગંધ ન ગમતી પણ હવે ગમે છે. હા તાર લગન થાય છે અરે ને એવું કાંઈ બહુ નથી યાર. બંધ નહીં ને લપણ હોય એમ. લગન ન થતા હજી દીપ કે સગાઈ મને થઈ. રંગી હું રંગાવી લઉં થોડીક. અમને કીધું ખરાબ લાગશે ભાઈ આ તું ભૂંડો લાગીશ ભૂંડો. સાચે આ તો છોકરી પાસે પાગલ થયો છે. એવું કઈ નથી હો. એવો જ છે. એવું કઈ. તો બસ મિત્રો હમણાં 12:50 થઈ છે અને આપણે જમવાનું જસ્ટ ચાલુ કર્યો છે. પપ્પા અહીંયા ભાત રોટલી પનીરનો શાક દાળ એ બધો ખાય છે. કૃપા ત્યાં મોબાઈલ કરે છે. મમ્મી બાથરૂમમાં છે અને મમ્મી બપોરના બાથરૂમમાં ગઈ હતી હમણાં બાથરૂમમાં. તો બસ હવે વાત એ છે કે આ વખતે આપણને કૃપાને અને મમ્મીને જમાડવું પડશે. એ તો એમના હાથ તો ફૂલ મહેંદીવાળા છે એટલે એ તો ખાઈ નહીં શકે પોતાની રીતે. ઓહો આ ડુંગળીની સાઈઝ તો જોવો એમણે કઈ દીધી છે. તો આ પનીરનો શાક ડુંગળી ને રોટલી અને હમણાં આપણે બહુ એટલે બહુ જ ભૂખ લાગી છે એટલે એટલો જોરદાર લાગે છે ને ટેસ્ટ બહુ મસ્ત છે. અહીંયા પપ્પા મમ્મીને ખવડાવે છે. કૃપાને મોબાઈલ હમણાં ખાવો છે એટલે એ પેલા મોબાઈલ ખાશે ને પછી જમશે.
તો બસ હમણાં 1:20 થઈ છે ને હવે મમ્મીને મોઢો ધોવો છે તો મમ્મી કહે છે મોઢો ધોવડાવી દે. હાલો આખો એટલે અચ્છા ઓકે ઓકે હાલો નમો નીચા. હા કરો મેં કોર નતો આવડે. મિત્રો હમણાં 2:45 વાગ્યા છે અને બસ હવે હું સુવા માટે જાઉં છું. મમ્મી પપ્પા અહીંયા સૂતા દે, કૃપા અહીંયા એડિટિંગ કરે છે, મારો પણ કોમ્પ્યુટર ચાલુ છે અને હવે આપણું ઘણું કામ થઈ ગયું. હવે આઈ થિંક આપણને સૂવો પડશે. શું કામ કે સગાઈની તૈયારી તો એટલી હાલે છે કે ખૂટવાનો નામ જ નથી લેતી. મિત્રો જો તમને આજનો આ વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઇક શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો બસ મળી નવા વિડીયો ત્યાં સુધી તમારા પરિજનનું ધ્યાન રાખજો. અને તમારા માટે આપણે વિડીયો બનાવવા માટે એટલી મહેનત કરી છે કે એમ થાય છે કે ના યાર બ્લોગ મૂક પહેલાં તૈયારીમાં ધ્યાન દે તો પણ ના, પહેલાં બ્લોગ પછી તૈયારી. તો બસ મિત્રો સપોર્ટ આપજો એના માટે. તો મળી નવા વિડીયોમાં ત્યાં સુધી તમારા પરિજનનું ધ્યાન રાખજો. ધન્યવાદ.